હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ કિચનમાંથી સ્ટાર્ટ થાય છે ભાઈ. કાલે સવારે તો ઉઠ્યા હતા તો આખું બધું ફરતું હતું ઘર. આજે બધું કમ્પ્લીટ થઈ ગયું, રેડી થઈ ગયું. એના હિસાબે થયું કંઈ ખબર પડી નહીં. તો જો સવારમાં છે ને ભાઈ આપણે આટલું મસ્ત મજાનું ખજૂરવાળું દૂધ રેડી કરી નાખ્યું છે. આજે ખજૂરવાળું દૂધ પીવાનું છે કારણ કે અણશક્તિ જેવું હોય ને તો શક્તિ આવી જાય. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સોનલ છે ને અત્યારે દૂધ બનાવે છે, મને એમ કે રેડી કરી રાખ્યું છે. ના ના, પીસવાનું જ બાકી હતું. એવું તો છે એમ ને? દૂધમાં ઘડી ખજૂર રહે ને તો સારું થઈ જાય એમ. તો મસ્ત મજાનું આમાં બ્લેન્ડર ફેરવી દઈએ એટલે આપણું ખજૂરનું જ્યુસ રેડી થઈ જાય. હજી તો રિસીવ આજે બહુ કૂતો, કોને ખબર કાલે રાતે આખો દી કૂવા નથી દીધા ને કૂતોય નથી. એને આખી રાત કેમ એમ કર્યું? આખી રાત આખી રાત પણ કેમ એમ કર્યું એમ? કોને ખબર, કાલે વળી ઘડે ઘડે રો રો કરતો હતો. કોઈ કરો તો હોય ખરું ભાઈ. ઉઠે પછી ખબર. હા, ઉઠે પછી ખબર પડે કે તાવ કેવું તો કઈ હતું નહીં. કારણ કે ભાઈ હમણાં વાતાવરણ એવું થઈ ગયું છે ને કે ઘડીક થાય કે ક્લાઉડી થઈ જાય, સાંજે ફૂલ ઠંડી જેવું થઈ જાય, દિવસે ફૂલ ગરમી જેવું. તો બહુ એટલે બહુ બધા લોકો બીમાર પડ્યા છે, હે કે નહીં? એમાં એવું છે ઈ કદાચ કાલ ગળ વાળું નકરું ખવાનું છે કે નહીં ગળું. હા, તો જીવડાય ગળ ગરમિયા લીધે કદાચ એમ હશે. હા, એવું અને પાછી મેં થતું. કાલ પાછી દવા હું પાછી પીવરાવતા ભૂલી ગઈ હતી. તો બધું ભેગું થઈ ગયું છે. બુંદી ખાધી હતી, હા, પેંડો બુંદી. ખાધો હતો અને લાડવો લાડો ખાધો. બધું ગળ્યું ગળ્યું ખાધું છે ભાઈ, એટલે એવું થયું છે. ચાલો દૂધ પીસાઈ જાય ને એટલે પીએ આપણે. તો જો વાગી ગયા છે અત્યારે 11 અને આપણે હવે જો રસોઈની તૈયારી કરવી છે. કામકાજ કરીને રિશિવને નવરાઈને આપણે ફ્રી થઈ ગયા છે. તો જો રસોઈમાં તો આપણે બનાવ્યું છે આજે જો અહીંયા સાદી ખીચડી આપણે મૂકી દીધી છે અને અહીંયા જો આપણે સેવ ટમેટાનું શાક મૂકી દીધું છે ચડવા માટે. ચડવા માટે મૂકી દીધું છે. અને અહીંયા જો આપણે લાડવા બનાવ્યા છે એટલે આપણે તો ઝાઝક બને છે, 2-3 દિવસ તો ચાલશે જ લાડવા. અને અહીંયા જો આપણે પાપડ કાલ કરી નાખ્યા, તળી નાખ્યા એટલે દાળ ભાત ને એવું રોજ અમારે હોય એટલે સાથે આપણે ખાવા થાય. તો જો હવે આપણે ચાલો રોટલીનો લોટ પણ બાંધી નાખવી. તો જો બપોરનું આપણે આ મેનુ છે. અને રિશિવભાઈને જો ટીવી જોતા જોતા થોડાક અમને હેરાન કરતા હતા ને એટલે મારો જ ફોન આપી દીધો છે અને અમારા જ વિડીયો જોવા આપી દીધા છે. યુટ્યુબમાં ઓલા હું નેટવર્ક છે ને બંધ કરી દીધું છે એટલે મારા વિડીયો જોયા રાખે. જો રિશિવ કોણ છે? રિશિવ કોણ છે? રિશિવ કોણ છે? ઈ રિશિવ કોણ હતું? ઈ એમાં કોણ છે? હે આમાં કોણ છે? રિશિવ જો આ બેડ ઉપર આવે ને એટલે આ ભપપ લઈને છે ને રિશિવને આવા જોઈ છે. રિશિવ ક્યાં ભપપ કેમ ચલાવવાનું? ઈ હે ભપમ. જો રિશિવ ભપપ ચલાવતો જાય અને ફોનમાં છે ને અમારા વિડીયો જોતો જાય છે. રિશિવ હેપી બર્થડે કેમ કરવાનું? કરો હેપી બર્થડે. ભાઈનો બર્થડે હતો ને, હેપી બર્થડે કર. કેમ કરવાનું? હેપી બર્થડે કરો તો હેપી બર્થડે કર. રિશિવ કર તો ખરા, તાળી કેમ પાડવાની? હેપી બર્થડે હોય તો પાડ તો. રિશિવ અત્યારે એમ નહીં કરે એટલે હમણાં મસ્ત છે ને બર્થડેનો આમાં વિડીયો મારે આવેલો હતો ને તે છે ને તાળી પાડવા માંડ્યો. તો કાંઈ ને જો આવું એવું છે રિશિવભાઈને આપણે ઘડી કાંઈ એન્જોય કરવા દેવી. કારણ કે કોઈને નહીં ઉતાવળ હોય ને જમવાની, એ કરતાં છે ને પેલા રિશિવને 12 થી 12:15 એને પહેલાં જમવા જોશે. તો જો એવું બધું છે. ચાલો આપણે રોટલીનો લોટ કરી રોટલી બનાવી નાખીને ત્યાં શાક પણ મસ્ત ચડી જાય. અને જો અહીંયામાં રિશિવનો બર્થડે હતો ને તો અમે જો આ ફોટો પડાવેલો હતો તો કેવો તમને લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો. અને અહીંયા જો રિશિવના કંકુ પગલા ડ્રેસિંગ કાચ ઉપર મૂકી દીધી છે. તો જો આવું બધું છે. ચાલો આપણે પછી હવે રસોઈ બનાવીને જમવા ટાઈમે જ આપણે બધાને મળીશું. તો જો વાગી ગયા છે અત્યારે 2 અને આપણે કામકાજ કરીને જમીને એકદમ મસ્ત ફ્રી થઈ ગયા છીએ. તો જો આપણે મમ્મી છે ને આજે સવારના આપણે મળ્યા નહોતા તો મમ્મી જો અત્યારે મમ્મી જય શ્રી કૃષ્ણ આપણે અત્યારે કરી નાખવી. હા, તો મમ્મી તો જો આજે ઘંટી ચાલુ છે ને સવારના ઉપર છે. અને રિશિવભાઈ જો હવે તેલની બોટલ હાથમાં આવી ગઈ છે, નકરું ઢોળ જ કર્યા રાખશે. તો હાલો મમ્મી, આ પપ્પા એક વસ્તુ આ લાવ્યા છે, આમાં શું છે ને આપને ખબર નથી હવે કાંઈ. હવે
આ વસ્તુ તો જો આ બે વસ્તુ તો આપણે ખબર છે, પણ આ વસ્તુ ને આ વસ્તુની આપણે ખબર નથી. હવે આ ફ્રૂટ છે. પપ્પા કે આજે હું નવીન વસ્તુ કે લાવ્યો છું, તો આપણે મમ્મીને પૂછ્યું, મમ્મીને આ નામની આને ખબર છે, આને કયું નામ આને કહેવાય. તો જો હું કહું છું ને, ઋષિભાઈ તેલ ઢોળશે એટલે જો તેલ ઢોળી નાખ્યું. જો તમને દેખાતું છે તો એટલો આ ખોટી કરે ને કામ વધારે છે આ છોકરો. તો હાલો મમ્મી આપને આ કહી દો હવે. તો જો આ શું હશે? આ છે ગુંદી. આ ખાવાની હોય ગુંદી? ખાવાની ગુંદી. તું ઓલી ગુંદી સમજતી હતી ને? હું તો પપ્પા કે ગુંદી કે હું લાવ્યો છું, તું કે બધું છૂટું કનેક્ટ. મને એમ જો ગુંદી ગાંઠિયા લાવ્યા હશે, મંદિરે ક્યાંક ગયા હશે એટલે એમ. ગુંદી છે. અને આ તો આ ગોરસ આંબલી ખબર છે. હા અને આ રાણ. હા. રાણ કોકડી આવે ને પાકળ હા, મુકાઈ ગયેલી. આ પાકળ. લીલી રાણ્યું કહેવાય. હા. અને પછી ઓલું આ છે આ સેતુડી કરે બધાય. તો આ બધા ફ્રૂટમાં આવતા આ હશે. બધું ફ્રૂટમાં. હા. તો આના ઝાડવા હોય કે વેલા હોય? આના બધાય ઝાડવા આવે. આનું ઝાડ આવે, હા. આંબલીનું ઝાડ હા, આવે. એની ખબર છે. આનું આવે રાણનું ને આનું બધાનું ઝાડ જ આવે. એવું છે એમ ને? હા. તો આ ખાવામાં તો ગુંદી એટલે આમ ગુંદા જેવું છે, એકદમ ચીકણું જ છે. આ બે વસ્તુ આપણે ભાવશે. આ ને છે આ, અને આ છે ને ઈ પપ્પા ને મમ્મી ખાશે હવે. હજી તો જો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને મમ્મીને 5 મિનિટ મળીને ત્યાં તો ઋષિએ છે ને કામ એટલું વધારી નાખ્યું ને, જે તેલની બોટલ એની હાથમાં હતી ને એ તેલ જો આખા હોલમાં એને તેલ કરી નાખ્યું, અને આ રૂમમાં પણ એને તેલ કરી નાખ્યું. જો તમને દેખાતા હશે તો મારે છે ને ત્યારે આ પોતા મારા હોલમાં, રસોડામાં અને અહીંયા હોલમાં અને રૂમમાં બધે મારે એવું છે ને પોતા અત્યારે મારવા પડશે. અને એને જો સોફાનું કવર પણ છે ને જો તેલ કરી નાખ્યું. જો આપણે આ હિસાબ કરવાનું છે. આ ઋષિ એટલો તોફાની થઈ ગયો છે ને. ઋષિ પપ્પાને કહી દઉં સાંજે જો ત્યાં કામ વધેરું નહીં. શું જોવે છે ઋષિ? ટ્રેનના પાટા જોવે છે ને, તોય આપણું છે ને કામ એટલું વધારે છે. આપણે કામ ઈ આપણે કરવા દે ને એ માટે અને ટીવી આપણે ચાલુ કરી દેવી છે, છતાંય કામ એટલું વધારે છે. ઋષિ શું જોવે તું? પીપ જોવે છે. આવું છે જો રિસીવનું કામકાજ. તો ચાલો આપણે છે ને હવે આપણે પોતા મારી દેવી અને પછી છે ને એને સુવડાવી દેવી. પછી જ આપણે છે ને બોર પછી આપણે મળશું. ચાલો બાય. તો વાગી ગયા છે બપોરના 4:30 અને જો ઓફિસેથી ઘરે આવીને મસ્ત મજાની છે ને બ્લેક ટી પી લીધી. બીજા બધા લોકો તો છે ને સૂતા છે, પણ અહીં આવીને આ જોયું. પણ આનો વિડીયો છે ને બધો સોનલે તમને બતાવી દીધો. આમાંથી આપણું ફેવરિટ છે ને આ એક યલો કલરનું છે. તમને ખબર હોય શું છે નામ એનું તો કોમેન્ટમાં કહેજો. હવે જો બધા ધીરે ધીરે છે ને જાગવા મળ્યા છે. હું એમ કહેવાનું તો ઉઠવા મળ્યા છે, પણ બધા ઘણા લોકો એમ કે ઉઠી ગયા એમ ન કહેવાય, એમ જાગી ગયા એમ કહેવાય. છે ને ઉઠી ગયા એમ કહો ને કે માર્કેટમાંથી ઉઠી ગયા એટલે ધીરે ધીરે બધા જાગવા મળ્યા છે. અને ચા પાણી રેડી થાય છે. શું છે તી આજે? ચા બને છે. હમ પછી આ જો પપ્પા લાવ્યા નવું ઈ ખાઈ લેવી. કાંઈ ભાવી વસ્તુ ખાવી. હા ભાવી ખાવાની. તો પેલા છે આપણે નાનપણનું સીત આપણે ખબર જ હોય, હા. પણ આ જોઈને છે ને મને આમ યાદ આવી ગાના છે ને આપણે ખાઈના બિયા બહુ ઓલા ફોલતા. આ બિયા ફોલતા અને પછી ટાંકામાં નાખતા. હા ઈ કે અને બિયા ફોલીને ટાંકામાં નાખો ને તો બહુ પૈસા આવે. મેં બહુ બિયા નાખ્યા સમજી, ફોલીને ટાંકામાં. તે નાખ્યા હતા કે નહીં? મેં બહુ ફોલીને નાખ્યા હતા. તો જોયું એટલે પછી છે ને, એવું હોય. પછી તમે એમાં, નાખજો પૈસા હા, આવશે. બધા ઝાઝા ફોલતા એટલે આમ એકદમ બ્લેક કલર વ્હાઈટ કલર નો ખાવો જોઈએ એમ. અને એમાંય કોક છે ને સિંહ જેવો ન બોલી કડી જાય. જાય ને એટલે ઈ ઓલો થઈ જાય, પછી મૂળ ભાંગી જાય. એટલે આ તો બહુ ખાધી છે આપણે. તો મમ્મીને પૂછવી કે ગોરસ આંબલી માંથી તમે શું કહેવાય મમ્મી ખબર છે ઓલો બ્લેક કલર નું ઓલું આવે કે ટાંકામાં પાણીમાં નાખો તો પૈસા આવે? એ આંબલીના બિયા હોય ને એને ફોલતા કે આખે આખો બીયો નીકળે ને તો ઈ ઓલો થાય આપણે પાણીમાં નાખવાનું, અને ઓલો સફેદ થઈ જાય ને તો નહીં નાખવાનો એમ કહેતા બધા. એમ ફોલતા. હા નાખ્યા ટાંકામાં તમે કે નહીં? બધાય નાખ્યા જાય રમતા એવું. પૈસાનું પેલા નોતું હોય, રમવાનું પણ હતું. રમવાનું એવું એટલે રમે બધા. પણ બધા એ બાને છે ને ફોલે ને એમાં પડ્યા રે. આ બાજુ રિસીવ જો શું છે રિસીવ? અય હું ન્યા કરવા આવ્યો તું? હું ઠલવવા આવ્યો તું? અહીંથી છે ને બધું નાખી દે છે, પાણીની બોટલો ને એવું. દીદી છે રિસીવ અહીંથી બધું જોયા રાખે કોણ છે ને શું છે. પૂરી દો, ઊભો રે, પૂરી દો. એ રિસીવને પૂરી દો. હવે નીકળી ગયો બહાર. તેના પાટા. સાંજના 7 વાગી ગયા છે ને જો ઘરે આવી ગયો છું. રિસીવના તોફાન જોઈ લો તમે. હા મેં ખાટલી પડી હતી ને લઈને અહીંયા ઢવડીને લાવ્યો.
અને આ બાજુ આખું બાકસની દિવાસળીનું બોક્સ ખાલી કરી નાખ્યું. શું કર્યું રિસીવ? બોલશે નહીં કઈ કે એટલે રાયડું નાખશે. શું કર્યું? હે આ શું કર્યું? કોણ વીણશે હવે? ઓય હામુય નહીં જોવે. વાઘ હોય ને એટલે હામુય નહીં જોવે. રિષિ ગરબા કેમ દાદા શીખવાડે? ગરબા કેમ લેવાના? દાદા કેમ કરે? કાંઈ એટલે કાંઈ નહીં કરે. નીચે ખાલી ભૂખ લાગી છે ને એટલે ભાત અહીંયા જોરદાર વસ્તુ બનાવી રહ્યા છે મમ્મી. શું બનાવે છે ચાલો બતાવું તમને. દૂધ ઉકાળો થઈ રહ્યો છે. શું બનાવવાનું છે મમ્મી? ફ્રૂટ સલાડ બનાવીશ. કેમ અચાનક ફ્રૂટ સલાડ? બસ ખાવા ખાવા birthday છે આટલું? ને. હા કાલે બર્થડે છે મમ્મી અગાઉ રિવીલ કરી દઈ છે. કાલે બર્થડે છે એટલે ફ્રૂટ સલાડ આપણે આટલું બને છે. અને આ હું બનાવી નાખ્યું? ઈ તો અડદની દાળ છે. અડદની દાળ. આ હજી આમાં નાખવાનું પાવડર. ઓકે ઓલો વેનીલા પાવડર છે. અહીંયા સાંજની જમવાની બધી તૈયારી થઈ ગઈ છે. દહીંની તીખારી બધી એવું લાગે છે. ભીંડીનું શાક છે. આ કોથળીમાં શું લાગે? આમાં ફ્રૂટ સલાડમાં નાખવાનું. ફ્રૂટ સલાડમાં નાખવાનું ફ્રૂટ લાવ્યા છે. ભાઈ મમ્મા ખવડાવે. અને જો અહીંયા ભૂખ લાગી ગઈ છે એટલે ભાઈ આવી જાય. હું રિસીવ ભાઈ ભાત બાને કે શું ખાવાનું છે મમ્મા? હા હાલો ખવડાવો. રિસીવને ફૂલ ભૂખ લાગી જાય એટલે કિચન પર આવી જાય મમ કરી જાય. મમ્મી ગયા હતા માર્કેટ ત્યાંથી લઈને આવી જશે બહુ બધી સબ્જી. પણ એ વેવણું મૂક દે. મૂક વેવણું. આ વેવણા કેટલા તોડી નાખી કઈ ખબર નહીં પડે. તું વેવણું લઈને સીધું મારો જોયું થઈ જાય એટલે શું ખાવાનું રિસીવને? અડદની હે ભાત ખાવાના? ભાત 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 એમ કરે ભાત. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 8:30 અને બધા લોકો ઘરે આવી ગયા છે અને જમવા માટે બેસી ગયા છે. પણ પપ્પાને આપણે પૂછ્યું આજ કોની વાડીએ જઈને આવ્યા તમે? પપ્પા ક્યાં વાડીએ ગયા હતા? કોઈની વાડી આવે તો આ બધું ઓલું લાવ્યા ને તમે? વાડી બીજાની વાડી હોય ને એવું છે? હા. કેમ બીજાની વાડી? એટલે એમ જ ને બીજા વાડીએ લઈને વેચો તો તમે એ લાવ્યા એમાં જ કઈ ખાતા જ નથી. ઈ તમને ખબર છે એક દીમાં બગડી જાય. મેં ખાઈ મેં તો ઓલું કેસરી કેસરી ખાધું તો એમાં ખાવાનું શું હતું? જેવો મોઢમ નહીં તો સીધો ઠળિયો આવ્યો. એ આ તો ઉપરનું પડ્યું ઠળિયો નો ખાવાનો ઓય ગુંદી નો. મજા આવે ના ના અમે ના એ જ ખાધું ગુંદી આ ઠળિયા હોતા ખાઈ ગયા પપ્પા ઠળિયા હોતી ખાઈ જાય. અંકર ઉપરની ખાલી ગુંદી ખાવાની હોય. હે ઠળિયા જ ખાવાનું હોય. એવું હોય? ખાવાના ન હોય. મને નથી ખબર હો કારણ કે મેં કેટલા ટાઈમ થી ગુંદી ખાધી નથી એટલે મને યાદ મેં નથી. તો મોઢામાં ત્યાં હા કઈ ખાવાનું એવું નહીં. અને ગુંદા હોય ને તો કાઢવો પડે. આ ગુંદી હોય ને એટલે ઠળિયા ખાઈ જાય. એવું છે એમ ને? મને તો કઈ ખબર ન પડી એમાં. ગુંદામાં તો આ ગુંદાથી યાદ આવી ગયું ગુંદાનું શાક બનાવો. હાલો હવે ગુંદા આવી જાય છે ને એકવાર ગુંદાનું શાક બનાવશું જોરદાર મજા આવી જાય. તો જો બધા લોકો જમવા બેસી ગયા છે. ચાલો જમી. સાંજના 11 વાગી ગયા છે અને જો આપણે છે ને આપણી રૂમમાં આવી ગયા છીએ. 11 વાગે રિસીવ હજી હુહે નહીં 12 વાગે હુહે. અને જો બેડ ઉપર છે ને ભાઈને કાર લઈને રમવા જોઈ. ફોને રમે શું કહેવાય કારે રમે. અને આ બાજુ જો સોનલજીએ તો મસ્ત મજાની મહેંદી બેંદી નાખી દીધી છે. શું છે? તૈયાર થઈ ગયા છે. અને જો અહીંયા ભાઈનું હજી હાયલા રાખશે. 12 વાગશે. ચાલો ગાઈ જેની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે. વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. રિસીવ ટાટા કરો બધાને. ટાટા કે